મહાકુંભમાં ભાગદોડ મચી અને 15થી વધુ લોકોના મોત થયા છે। જો કે ભાગદોડ ઉપર ગુજરાત સરકારે સૌપ્રથમ નિવેદન આપ્યું છે। સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે એક પણ ગુજરાતીને કોઈ પ્રકારનું નુકસાન નથી થયું। યુપી સરકાર સાથે સવારથી જ ગુજરાત સરકાર સંકલનમાં છે। તાત્કાલિક ઉત્તર પ્રદેશ પ્રશાસનના સંપર્કમાં સરકાર આવી અને ત્યાં આગળ આપણી જે સેટઅપને આપણી વ્યવસ્થા છે એ વ્યવસ્થાઓ દ્વારા તપાસ કરાવી છે। ગુજરાતમાંથી ગયેલી હર્ષભાઈએ મોકલેલી વોલ્વો બસ અને એના જે યાત્રાળુઓ હતા તેમજ જે બીજા લોકો ત્યાં ગયા હતા કોઈ ગુજરાતીને કોઈ નુકસાન પહોંચ્યું નથી। અને આ માધ્યમથી કુંભમાં જે બનાવ બન્યો એ બનાવ માટે હું એવું કહીશ કે ભગવાન જે પણ કંઈ હતાહત થઈ છે ભાગદોડ થઈ છે પરંતુ હવે આગામી સમયમાં ખૂબ સારી રીતે આ કુંભની પૂર્ણાહુતિ થશે।